ભક્તામાં એક મંત્ર જાપ છે, મંત્ર સાધના. મંત્રની અંદર જેવી રીતે તમારું મનનું કનેક્શન સાઉન્ડ સાથે થાય છે, તમારી ઇનર સેલ્ફ સાથે થાય છે, એવી જ રીતે અહીંયા દરેક બાઉલમાંથી જે સાઉન્ડ ક્રિએટ થાય છે દેટ ઇઝ સાઉન્ડ ઓફ ઓમકાર. ભક્તામાંની એક ગાથામાં જેટલો પાવર છે એવો જ શુદ્ધ પ્યોર સાઉન્ડ આ દરેક બાઉલમાંથી થાય છે. એક ગાથાનું આપણે સાઉન્ડ હિલિંગ સાથે એની આરાધના કરી શકીએ છીએ અને જેનાથી આપણે ભક્તામાંનો જેટલો પાવર છે એને 10 ટાઈમ્સ મોર કરી શકીએ છીએ. સાઉન્ડ હિલિંગ કેવી રીતે કામ કરે છે? સાઉન્ડ travels 5 times more into water and each and every human body has 70% of water and each and every sound આ દરેક સાઉન્ડ તમારા બોડીમાં 70% પાણીમાં એસ્ટાબ્લિશ થાય છે. જેમ મહારાજે કીધું કે પાણીની મેમરી હોય છે, પાણી તમારી અંદર વધારે ફાસ્ટ મૂવ કરે છે, પાણીને તમે અફર્મેશન દ્વારા તમે એને પ્રોગ્રામિંગ કરી શકો છો, એનાથી તમે જે ચાહો તે મેનિફેસ્ટ કરી શકો છો. તો સાઉન્ડને આપણે એવી રીતે યુઝ કરીએ મંત્રોચ્ચારની સાથે તો બોડીની અંદર પાણી જે છે એને આપણે પાવરફુલ મેનિફેસ્ટેશન કરી શકીએ છીએ એના દ્વારા, રાઈટ? તો અહીંયા આગળ જે સિંગિંગ બાઉલ્સ છે એમાંથી જે સાઉન્ડ ક્રિએટ થાય છે એ તમને હિલિંગ પ્રોવાઈડ કરે છે. જે રીતે મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ, ભક્તામાંનું ઉચ્ચારણ દ્વારા ઘણા બધા ડિસીઝને ક્યોર કરી શકાય છે, એવી રીતે સાઉન્ડ હિલિંગ દ્વારા પણ તમે ડીપ હિલિંગ કરી શકો છો. જ્યારે ઈચ એન્ડ એવરી બોડી સેલ, બોડીના જે પાણી વાઇબ્રેટ થાય છે તો બોડીના એક સેલ વાઇબ્રેટ થાય છે અને જે પણ કંઈ ટોક્સિન્સ છે, જે પણ કંઈ નકારાત્મક ઉર્જા છે બધી રિલીઝ થાય છે અને એ નકારાત્મક ઉર્જા રિલીઝ થવાથી બોડીમાં હિલિંગ ચાલુ થાય છે. જ્યારે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે ત્યારે તમારું મન, બ્રેનના વેવ્સ ઓટોમેટિક બીટા ટુ આલ્ફા લેવલમાં જાય છે. મતલબ જાગૃત અવસ્થાથી અજાગૃત અવસ્થા, અર્ધજાગૃત અવસ્થા, સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે અને બોડીની જે હીલિંગ સિસ્ટમ છે એ પાવરફુલ થાય છે. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ વર્કિંગ ઇન યોર બોડી. તો અત્યારે ભક્તામન હિલિંગનું જે આટલું પાવરફુલ આપણે પૂજન ભણાવી રહ્યા છીએ તો પછી એની સાથે સાથે મને એમ છે કે સાઉન્ડ હિલિંગને પણ એની સાથે એક સરસ રીતે હિલિંગ આનું પાવર ડબલ કરી શકીએ તો એનો આપણે વધારે લાભ મેળવી શકીએ. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ વર્કિંગ. અને આનાથી વિચારો ખૂબ શાંત થઈ જાય છે. જેવી રીતે તમે કીધું કે તમને મનની ખૂબ શાંતિ પ્રોવાઈડ થશે, તો આની અંદર પણ એવું છે કે તમારું મન ખૂબ શાંત થઈ જશે. જો મન શાંત થઈ જશે, વિચારો ઓછા થઈ જશે તો ઓટોમેટિક બોડીમાં કોઈ જ ડિસીઝ નહીં રહે, બોડીમાં કોઈ પણ જાતની અશાકાર નહીં રહે. અશાકાર નહીં હોય તો ઓટોમેટિક બોડી હિલિંગ અવસ્થામાં છે, પ્રસન્ન અવસ્થામાં છે, હિલિંગ મોડ ઉપર છે. ઓકે, કોઈ એક ગાથા આપણે હા તમારે ભાવે છે, તમે લાગુ ભાવે છે. એક મિનિટ ભાઈ, આ માઇક ક્યાં લગાવો તો પાઉમાં કે પાઉની વોઇસ ઉપર આ સ્ટેન્ડ સાથે ત્યાં લગાવો. એક મિનિટ તમે લગાવી